બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ઓકે મિત્રો, વેરી ગુડ ઇવનિંગ. મારું નામ પવન પંડ્યા છે અને આપનું સ્વાગત છે આ કાર્યક્રમની અંદર. સૌપ્રથમ તમારામાંથી કેટલા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકો ભવિષ્યમાં સફળ થવા માંગે છે? હાઉ મેની ઓફ યુ વોન્ટ ટુ બીકમ સક્સેસફુલ? એક અવાજ આવ્યો બધા. વેરી ગુડ. કેટલા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકો ભવિષ્યમાં લગ્ન કરવા માંગે છે? મારી કોતા ઓડિયો જોજો. સરસ. આપણામાંથી ઘણા બધા એવા છે કે જે લોકો અત્યારે વિચાર છે, સર લગ્નની વાત અત્યારે હવે તો બહુ નાના છે, પણ અત્યારે તમે એટલું તો જાણતા હશો કે જીવન સાથી જેની વાત થતી હોય છે એ સાતો સાત જન્મના સાથી હોય છે એવું કહેવાય છે. ત્યારબાદ એવું કહેવાય છે કે એ વ્યક્તિ એના માટે થઈને મર મિટને વાળી કસમો ખાઈ બેસે છે. અને મિત્રો ઘણા તો એટલા જિદ્દી થઈ જાય છે, પોતાના માતા પિતા જોડે ઝઘડી પડે છે અને કહેતા હોય છે કે મમ્મી હું લગ્ન કરીશ તો આની જોડે જ કરીશ, નહીં તો હું કુંવારો રહીશ. હા કે ના? હા પડવા? હા કે ના? બોલો આ પાડે. બેટા અત્યારે તો ના હોવી જોઈએ. તો કહેવાનો મતલબ એ છે કે જે જીવન સાથેની વાત આપણે કરીએ છીએ, પણ પરંતુ મિત્રો બીજા અર્થે જોઈએ તો કોઈ આપણા જોડે વધારે નજીક જે એક લાઈફ પાર્ટનર કરતા પણ જે રહેતું હોય છે એ છે આપણું કરિયર પાર્ટનર. એનો મતલબ છે કારકિર્દી. કેમ અને કેવી રીતે? મિત્રો પહેલા તો સફળતાની પરિભાષા શું હોય છે? कामयाबी का मतलब क्या होता है? कोई मैंने कही सकते हैं यानी कामयाबी क्या होती है? यस, वेरी गुड बेटा. ते हाथ ऊपर કર્યો, શાબાશ મોનિકો. હા હા બેટા બોલો, સફળતા એટલે શું? બોલો બોલો બિંદાસ ફેંકો, કાંઈ નહીં બેટા, ટ્રાય કર. કાંઈ નહીં. સપના પૂરા કરવા? હા તો બોલ, એમાં શું શરમાવાનું? वेरी गुड. गर्ल्स गर्ल्स टेल मी व्हाट इज सक्सेस? कामयाबी का मतलब क्या होता है? वेरी गुड बेटा, તે હાથ ઉપર કર્યો, શાબાશ. બોલો બેટા, શું હોય સફળતા? પોતાના લક્ષ્યને પામવું. જોરદાર તાળીઓ, શાબાશ. તાળીઓ કેમ નથી વગાડતા બોયસ? હવે પકડાઈ ગયા તો સાંભળો બેટા, જો હવે સાંભળો. તાળી પાડવામાં એકચ્યુઅલી એવું હોય કે આપણા જીવનની અંદર બધાને અલગ અલગ કોટા આપ્યા છે કે તારે આ જન્મમાં આટલું હસવાનું, તારે આ જન્મમાં આટલા શ્વાસ લેવાના, તારે આ જન્મમાં આટલું રડવાનું, તારે આ જન્મમાં આટલી તાલીઓ વગાડવાની. અને જો તમે આ જન્મમાં એ તાલી વગાડવાનો કોટા પૂરો નહીં કરો તો આવતા જન્મમાં ખાલી તાલીઓ વગાડવા આવશો. એટલે તાલીઓ પડવી જોઈએ. જોરદાર તાલીઓ એમના માટે. આ જેટલા લોકો આમ તાળીઓ પાડે છે ને, આવતા જન્મમાં જોજો, મને યાદ રાખજો. ખાસ સાહેબની વાત માની લીધી હતી, આમામની બદલે આમામ કર્યું હોત તો અત્યારે હાથ પોળા કરીને ના કરવું પડે. મિત્રો આ જગ્યાએ એક વસ્તુ સમજવાની છે. કેટલા સ્ટુડન્ટ્સ એવું લાગે છે કે સફળતાનો મતલબ છે કે બોસ જીવનમાં જોરદાર પૈસો હોય તો પછી સફળતા તો જખ મારીને આવશે. કેટલા લોકોને લાગે છે બોસ પૈસા હે તો બડી બડી બાત હે? કેટલા લોકોને લાગે છે સ્ટુડન્ટ્સ? કોઈ નહીં. તો કોઈ ગરીબ વ્યક્તિને સફળ તરફ જોયો છે અમે? એકદમ રોડ પર હોય એકદમ, અને આપણે એમ કહીએ કે શું કાકા જીવનમાં મજા છે? એસી નહીં, ગરમી લાગે છે. જો સાંજે કઈ ખાધું નતું, સવારનું નક્કી નથી, તો લાગે છે એ સફળ છે? હા કે ના? નહીં. કોઈ દિવસ કોઈ મજૂરને તમે જોયા હશે જે બિચારા મજૂરી કરતા હોય, તો તમે એમને જોયા છે, પણ તમારામાંથી કોઈ પણ સ્ટુડન્ટ એવી રીતના ક્યારેય મમ્મીને જઈને કહે છે, મમ્મી શું બકા એક વાર ટાઈમ આવવા દે, એવો મજૂર થઈને બતાવીશ તો તું ચોથી રહી જઈશ? આવું તમે ક્યારેય કહો છો? હા કે ના? બેટા નહીં ને? हाँ, कहने का मतलब ये है कि पैसा सब कुछ नहीं, लेकिन कुछ ना कुछ तो जरूर है. हाँ के ना? हाँ, पैसा सब कुछ नहीं है, लेकिन कुछ ना कुछ जरूर है. એવી જ રીતના બીજો સવાલ, કેટલા સ્ટુડન્ટ્સને એવું લાગે છે કે બોસ અથવા જીવનની અંદર આપણી પાસે એજ્યુકેશન જોરદાર હશે, ક્વોલિફિકેશન જોરદાર હશે,
તો સફળતા આપણી જોડે હશે જ. વેરી ગુડ. ખાલી થોડાક જ લોકોને એવું લાગે છે અને આ બધા પાપીઓ, શરમ કરો. તમે સ્કૂલમાં બેઠા છો, શિક્ષકો પાછળ બેઠા છે, માતા પિતા પૈસા ખર્ચી તમે સ્કૂલે ભણાવે છે અને સાવ બેશરમોની જેમ આ ભણવા કરવાનું કઈ કામ નથી. ગજબ છે. આ પ્રોડક્ટ જોરદાર છે. કઈ વાંધો નહીં. આજે આ વર્કશોપમાં બેઠી છે ને, મારું કામ જ એ છે. હું એક પ્રકારનો મેકેનિક છું. સર્વિસ કરી નાખું છું વ્યક્તિની. બરાબર સર્વિસ કરીશ, ચિંતા ના કરો. તો આપણામાંથી ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જે લોકો છે ને જીવનની અંદર મહેનત કરતા હોય છે, પરંતુ એજ્યુકેશનને લઈને વાત આવે છે ત્યારે એ લોકોને એમ લાગે છે કે એક કાગજ કા ટુકડા મેરી જિંદગી કા ફैसला नहीं कर सकता. આ વસ્તુ સાંભળી છે? હા પાડો. હા, મેં સાંભળી છે સર. અને આનાથી પણ ભરોસો છે કે એક કાગજ કા ટુકડા મેરી જિંદગી કા ફैसला नहीं कर सकता. એટલે જ હું ભણતો નથી સાહેબ. अब એવું ના હોય. कागज का टुकड़ा बहुत कुछ मायने रखता है. તમારા પાસપોર્ટ પર યુએસએ જવા માટેનો વિઝાનો સિક્કો લાગેલો હોય, એરપોર્ટ પર જાઓ અને આગળ પ્લેનમાં વિમાન પર ચડતા પહેલા એ વિઝા આમ કાગળ ફાડો. જો પછી ના આમ ના રહેશો કે ના આમ ના રહેશો, સીધા અંદર જશો. एक कागज का टुकड़ा कहाँ पे काम का होता है, कहाँ पे नहीं होता है, ये આગળનો ડાયલોગ તો સાંભળ્યો જ નહીં. આપણને જે ગમે એ જ સાંભળવાનું. હા પાડો. હા પાડો પાપીઓ, હા પાડો. હા, વેરી ગુડ બેટા. હા, તો કહેવાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક આપણને જે ગમે છે ને એ જ આપણને સાંભળવું હોય છે, પણ આગળ નથી સાંભળતા. તમારામાંથી જેટલા બી સ્ટુડન્ટ્સ છે એ લોકો ભવિષ્યમાં મોટા વ્યક્તિ બનવા માંગે છે, મોટા માણસ બનવા માંગે છે. મને એક વાત કહો કે તમે જેટલી ગાડીઓ, જોરદાર ગાડીઓ જોતા હશો, મર્સિડીઝ બેન્ઝ, BMW, જેટલી ગાડીઓ જોતા હશો, કોઈક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે હશે, કોઈક સીએ પાસે હશે, કોઈક ઉદ્યોગપતિ પાસે હશે, જબરજસ્ત મોંઘી મોંઘી ગાડીઓ ફેરવે છે. હવે તમે ડોક્ટર પાસે ગયા, એની પાસે શું છે? ડિગ્રી ડોક્ટરની. તમે એની પાસે ગયા કે સાહેબ હાથ દુખે છે, મને લાગે ફ્રેક્ચર છે. ઓલો કે લાય ઓપરેશન કરી દઉં. હું શું કહું સાહેબ ડિગ્રી છે? ડિગ્રી નથી બકા, મને ફાવે છે. તું વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ બકા, શ્રદ્ધા. તારો હાથ કાપી અને જોડી દઈશ હાડકું. તમે કરાવશો હા કે ના? નહીં કરાવો. કેમ? ડિગ્રી નથી. હા, ક્યાં ગયો હવે કાગળ કા ટુકડા? આવ્યું ને? કહેવાનો મતલબ એ છે જરૂરી છે, બહુ જરૂરી છે. હવે માની લો કે એવી જ રીતના તમારામાંથી કોઈ પણ છોકરાઓ જે છે એ લોકો એમ કોલેજમાં જઈને ઊભા રહે, મને એડમિશન જોઈએ છે. अच्छा बेटा सेमा, IIM अहमदाबाद, सुना है कि यहाँ से पढ़ के लोग जो बाहर जाते हैं वो लोग बड़ी बड़ी नौकरी हासिल करते हैं, मारे एडमिशन જોઈએ છે, મારું નામ લખો. तो वो लोग શું કહેશે? आधार कार्ड આપો? ના, पहला कैसे बेटा कितना मार्क आया, 10માં માં, 12માં માં, બેચલર્સમાં, સીમેટમાં, કેટમાં, બધા કેટલા માર્ક આયા? અને પછી પૂછશે અને કહેશે એ માર્ક ઉપર એ કાગળના ટુકડા ઉપર એડમિશન થશે. સારું, કાગળ આટલું કામમાં આવે છે? બધી જ વસ્તુમાં કાગળ આવે છે. તમે એમ કહેતા હો ને કે બકા આપણી જોડે કોઈ એકવાર વાત કરવાનું ચાલુ કરે ને, આમ ડબ્બામાં ઉતારવું, આમ. પણ એ તમારી જોડે વાત કરવા માટે પહેલા સામે બેસવો જોઈએ, તો તમે વાત શરૂ કરી શકશો. અને સામે બેસાડવા માટે કે સામે જઈને બેસવા માટે પહેલા તમારી પ્રોફાઇલ મજબૂત જોઈએ. આ અહીંયા તમારા સાહેબની જોડે કદાચ હું એમને ન બેઠો તો એમને બેઠો હોઉં તો એ સાહેબ તમને લાગે છે કે સમય આપે? ના આપે. આટલા મોટા ટ્રસ્ટી સાહેબ હોય તો એ કોઈને સમય એમને ન આપે. તો એની સામે પ્રોફાઇલ હોવી જરૂરી છે, ડિગ્રી હોવી જરૂરી છે, કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરેલી હશે, તો કોઈક વ્યક્તિ બીજા વ્યક્તિને સમય આપવા માટે તૈયાર થાય. હા કે ના? એટલા માટે જરૂરી છે ડિગ્રી. ખબર પડી? બાકી તમે એમ કહો મને ફાવે છે સાહેબ બોલતા, એકવાર મોકો આપો, સ્ટેજ ઉપર ધમધમાઈ દો. એટલે કે ક્યાં ક્યાં ટ્રેનિંગ આપી છે ક્યાં? ના ના, પહેલો જ ટ્રાયલ તમારી સ્કૂલમાં છે સાહેબ. આગળ સ્કૂલથી જ આપણે એકથી જ ચાલુ કરવાનું. તો એવું થાય? હા થાય. મિત્રો, આજે દરેક જગ્યાએ તમારે ભણતર જે છે એ ખૂબ જરૂરી છે.
શા માટે આપણા માતા પિતા આપણને મહેનત કરવાનું કહે છે એ આપણે ઉદાહરણ તરીકે જોઈએ. પહેલા તો કેટલા લોકો લાગે છે મહેનત કરવી જરૂરી છે સફળતા તરફ જવા માટે? ચલો સહેજ બચી ગયા, તમે પેરેન્ટ્સ સહેજ બચી ગયા. આટલી તો એમને છે કે હાઈ મહેનત તો કરવી પડશે, બાકી તો આ તો હાવ જાય કેસ સાવ થયેલો છે. તો આમાંથી ઘણા છોકરાઓ છે કે જે લોકો મહેનત કરવા તૈયાર છે. ચલો જાણીએ, જોઈએ, સમજીએ કે મહેનત કરવી ઇમ્પોર્ટન્ટ કેમ છે એક ઉદાહરણથી. શું નામ બેટા તારું? શ્યામ. આવો કાનુડા, આવો દીકો અહીંયા છે ગોરો, નામ શ્યામ રાખે, બોલો. ઓકે, તો શ્યામ બેટા 2 મિનિટ માટે એવું માની લે હું તારી મમ્મી છું. ચાલશે ને? 4,500 કાર્યક્રમ મેં લઈ લીધા, બધાને હું મમ્મી તરીકે ફાવી દઉં છું. હવે નહીં કેમ. જેમ એવું કહેવાય છે કે ભાઈ ભારતના ફાધર ઓફ ધ નેશન કોણ? મહાત્મા ગાંધી. ગાંધી શું હોય બકા? ગાંધી નહીં એમને બોલવાનું, ડર લાગે. મહાત્મા ગાંધી એ આપણા ફાધર ઓફ ધ નેશન છે. જો ભવિષ્યમાં તમને લોકોને ક્યારેક એવું દેખાય ને નવું આવે સમાચારમાં કે ભાઈ આપણા મધર ઓફ ધ નેશન પર નિયુક્ત થઈ ચૂક્યા છે, તો એમાં મારું નામ આવે તો બહુ ચિંતામાં ન પડતા કે હારું આ પુરુષ થઈને કેમ આવું આવી છે. કેમ કે આટલા ભારતભરમાં બધા જ પ્રોગ્રામની અંદર હું કોકના કોકની તો મમ્મી બનવું છું. અત્યાર સુધી મારી લગભગ માની લો કે ભાઈ 4,000-5,000 સંતાનો તો થઈ ચૂક્યા છે. બરાબર છે. હવે શું નામ હતું બેટા તારું? હા, હું નામ ભૂલી ગયો, પછી મારા છોકરાઓ એટલે ને આ શ્યામ છે. શ્યામ બેટા, હવે તું દિવાલ પાસે જા ત્યાં અને હાથ ઉપર કર, દિવાલ બાજુ આમ ફરી જા. મમ્મીને કેટલું જોઈશ બેટા? ઓકે, એક જ હાથ બેટા, એક જ હાથ, નથી પનિશમેન્ટ આપણી. હા, આમ અડી જા દિવાલને. શાબાશ. જો તું તારે બહાર નથી જોવાનું, ઉપર હાથ જો ક્યાં જાય છે આપણે. હા બેટા, થોડી કોશિશ કર આમ આગળ કેટલે સુધી જાય છે હાથ જો તો. હા, બધા સ્ટુડન્ટ્સ જોઈ શકો છો કે આપણો શ્યામ ક્યાં સુધી પહોંચે છે? પેરેન્ટ્સ પાછળ જોઈ શકો છો, હા કે ના? પેરેન્ટ્સ, મારો છોકરો ક્યાં પહોંચ્યો જોયું? હા, સરસ. શ્યામ બેટા, હું શું કહું, થોડોક હજી ઉપર જા ને, મારી દીકરો મહેનત કર ને. આ પટ્ટી હડ, આ પટ્ટી છે હડ. તું ના શું પાડે છે? પહોંચ. હા, જો હડ્યો ને, વેરી ગુડ. તો પછી અમારા તમે લોકો હસો તો મારો છોકરો મહેનત કરે છે ને. આજે તમે લોકો ધ્યાન ભટકાવો છો ને, આ છોકરો પાછળ જો ધ્યાન આપ્યું એમાં નીચે આવી ગયો પાછો. શ્યામ, હું શું કહું બેટા, આ પટ્ટી ક્રોસ કર દે. હવે આમ એકદમ આગળ વધ. તું ના મમ્મીને ના પાડે છે તું? આ તારા સગા પગ છે, હું તો થાય ને. આજુ ગયે ભગવાન, છોકરાને મારે ક્યાંથી શીખવાડવું પડશે. શ્યામ, વેરી ગુડ બેટા. આ પટ્ટી તું અડી ચૂક્યો છે, શાબાશ. હવે જો તારી ઘડિયાળ છે ને, એ ઘડિયાળને પટ્ટી જોડે અડાડવાનો ટ્રાય કર. એ ના જ પાડે છે, દરેક વસ્તુ પહેલા ના જ પાડે છે. નહીં કરું મમ્મી, જા જા જા, થાય ટ્રાય કર, થશે. અરે બે તને જન્મ આપ્યો છે, આ સગા પગ છે. એનાથી કૂદાય મારા લાલા, કૂદાય. કૂદવા માંડ. ભગવાન, તમે વિચાર કરો કે આ જગ્યાએ શ્યામ ને છે એ મહેનત કરીને આગળ વધે છે. તમે લોકો હસ્યા કરો છો, મારા છોકરાની મહેનત પર એકવાર જોરદાર તાળીઓ પાડો યાર. હવે તારી તાકાત હોય એટલો ઊંચો કૂદકો મારીને બતાય તું એકચ્યુઅલી ક્યાં સુધી પહોંચી શકે છે. હવે ઘડિયાળ ભૂલી જા, મેક્સિમમ છે ઉપર સુધી કેટલે સુધી જઈ શકે છે? 1 2 3 માર છલાંગ. વાવ, જોરદાર. એ પટ્ટીથી એનો હાથ લગભગ આટલો ઉપર આવ્યો. એ સરનો હા કે ના? હા સ્ટુડન્ટ, હા કે ના? વેરી ગુડ. એનર્જી હોવી જોઈએ. એનર્જી એક જ જગ્યાએ ના હોય, બે બાજુ હશે તો વધશે. હવે આ જગ્યાએ શ્યામનો હાથ, વિચાર કરો, પટ્ટીથી આટલો ઉપર આવ્યો, એનો મતલબ કે એ આગળ વધી શકે છે, એનામાં ક્ષમતા સખત છે. પણ મમ્મીને શાંતિ થાય નહીં. હું શું કહું શ્યામ, હવે બેટા તારે સીલિંગ નડવાનું છે. આ વેલા ભૂલી એ પહેલાથી હું મમ્મી કે માનવાનું જ નહીં. પપ્પા ક્યાંથી લાવવા મારે યાર હવે ત્યારે. પણ બેટા હવે જો તું મેક્સિમમ ટ્રાય કર. આપણે કેટલાથી બચીએ છે એ જોઈએ. ટોપમોસ્ટ લેવલે પહોંચતા
કેટલું સેચ બચી જાય મને ખબર છે કે કદાચ નહીં પહોંચાય, પણ એકવાર ટ્રાય કર મેક્સિમમ કેટલે સુધી બચે છે એ પ્રમાણે આપણે કંઈક ગોઠવીએ. 1 2 3 ગો. વાવ, ઓકે, આટલું લગભગ વધે છે. ઓકે, તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? કોણ? દેવિક. હા, દેવિક આવી જા બેટા અહીંયા. શાબાશ. દેવિક તમારા છોકરાનો મિત્ર છે? વેરી ગુડ, આજે જ પરિચય થયો. શું તો મારા છોકરા પર બહુ ધ્યાન નથી આપતું એટલે વળગી ગયો છે. હા, શ્યામ અને દેવિક. દેવિક તારે મદદ કરવાની છે શ્યામની, અને એને આ સીલિંગ સુધી પહોંચાડવાનું. બે વસ્તુનું ધ્યાન રાખજે, માથું અહીંયા ના ટચ થાય, ઓલું ના વાગે અને નીચે ના પડે. આ ત્રણેય વસ્તુમાંથી હું જિમ્મેદારીથી મુક્ત છું, બરાબર છે? એટલે તારી રીતના સાચવ અને એને સીલિંગ સુધી ટચ કરવાનું છે. ચાલ, કેવી રીતના જશે દેવી? ચલ ચલ, જલ્દી, ટાઈમ નથી. ટ્રાય કર, ચલો. યસ, વેરી ગુડ, વેરી ગુડ. થોડો હજી. અરે અરે, થોડો ઓર. જબરજસ્ત. કંઈક સમજવા વાળી વસ્તુ થઈ ગઈ અહીંયા. તમને ખબર છે શું? કંઈક શીખવા વાળી વસ્તુ ચાલતી હતી અહીંયા. તમે વિચાર કરો મિત્રો, આપણા બધાની જ મમ્મી આપણને હંમેશા પૂછતી હોય છે કે શું લાગે છે બેટા, કેટલા ટકા આવશે? પહેલાની જેમ જે રીતના શ્યામે કીધું કે મમ્મી હું અહીંયા સુધી પહોંચી શકું છું 60%, પણ મમ્મીને શાંતિ થાય નહીં. એટલે મમ્મી કે બેટા થોડી મહેનત કર, થોડું આગળ વધ, થોડું આગળ વધ. ધીરે ધીરે જે છે એ શ્યામ આગળ વધતો ગયો. 60%, 85% કે ત્યાં સુધી પહોંચવાની વાત ચાલે છે, પણ એ 60, 65, 70 થી ધીરે ધીરે આગળ વધતો ગયો. દર વખતે એ ના જ પાડતો હતો તમારા લોકોની જેમ જ કે મમ્મી નથી ભણવું, કંટાળો આવે છે. પણ આ માં જે છે એનો જીવ જે છે એને છોકરાને આગળ વધારવામાં રસ ધરાવે છે, કેમ કે એને ખબર છે કે આ છોકરાની અંદર ક્ષમતા છે કે જો એ મહેનત કરશે તો એ 70, 80, 90% સુધી પહોંચી શકે છે. આને ખબર છે કે આની અંદર ક્ષમતા કેટલી છે, અને જો ખરેખર મહેનત કરશે અને એકવાર જબરજસ્ત કૂદકો મારશે તો 95% સુધી પણ આ છોકરો પહોંચી શકે છે. પણ આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે લોકો આ કૂદવાની જે મહેનત છે એની આપણને આળસ આવે છે. અને આ જ આપણો સૌથી મોટો શત્રુ છે, અને એ છે મિત્રો આળસ. અને આપણે આ આળસને દૂર કરવાની છે, અને જે દિવસે તમે આળસને દૂર કરો છો અને તમારી મહેનત જો લોકોને નજરમાં આવવા લાગે છે કે તમે 80-90% સુધી પહોંચી શકો છો, તો યાદ રાખો મિત્રો, આ સ્કૂલ, આ સંસ્થા તમારી આ ક્ષમતાને ઓળખે છે અને સમજી શકે છે. તમારામાં કેપેસિટી છે કે તમે બોર્ડમાં નંબર 1 રેન્ક સુધી આવી શકો છો, અને તેની દ્રષ્ટિએ તો આપણને બી અશક્ય લાગે છે. પણ યાદ રાખજો મિત્રો, જીવનમાં જ્યારે તમે લક્ષ્ય એકવાર, નિશાનો એકવાર વિચારી લીધો કે મારે અહીંયા સુધી પહોંચીને રહેવું છે, તો આ દુનિયામાં કોઈ નથી જે તમને ક્યારેય નહીં રોકી શકે છે. અલગ અલગ સ્વરૂપમાં, અલગ અલગ રીતના તમારા ટીચર્સ તમારી જોડે, તમારા સાથી બનીને તમને આ જ રીતના મદદ કરી અને તમને એ સફળતાની સીડી તરફ લઈ જઈ અને ત્યાં સુધી પહોંચાડીને બતાવે છે, અને તમારા સપનાઓ સુધી લઈ જઈને રહે છે. અને એવા તમારા ટીચર્સને આગળ સ્કૂલના એટલે આપણે વિચારી નથી શકતા કે આપણે એટલી સુધી જઈ શકીએ છીએ. આ સ્કૂલ તમને એક જ વસ્તુ સમજાવવા માંગે છે કે એકવાર વિચારવા માટે મગજને ખોલી દો અને કોશિશ તો કરી દો, ઊંચું વિચારીને તમને ત્યાં સુધી લઈ જવા માટે આ દરેક શિક્ષક તૈયાર રહેતા છે. मित्रों, पंख होते हैं उड़ने के लिए, लेकिन अगर ये पंछी अपना पंख खोले ही नहीं तो वो कहां उड़ पाएगा? આ એના જેવી વસ્તુ છે.
અને એટલા માટે મિત્રો આ જગ્યાએ શીખવા વાળી વસ્તુ એ જ હતી. તમે બધાએ જોયું કે શ્યામ જે છે એ દર વખતે પહેલા આપણા બધાની જેમ જ, ખાલી શ્યામની વાત નથી, બધાની વાત છે, બધા જ લોકો પહેલી કોશિશમાં જ્યારે મહેનત આવે તો પહેલા શું કે ના, નથી કરવું. અને મમ્મી પાછળ પડે છે. મમ્મી પાછળ એટલે જ પડે છે કેમ કે એની પહેલી કોશિશમાં તમે જોયું કે એ અહીંયા સુધી જ જાય તો ના જ ચાલે. જો પહેલી જ કોશિશમાં મેં એને એવું કીધું કે ક્યાં સુધી પહોંચાય છે, આ પહેલી જ કોશિશમાં એને એની મહેનત પૂરેપૂરી બતાવી દીધી હોત તો મમ્મી બીજી વાર બોલત નહીં. કેટલા લોકોને વાત સમજાય છે? તો બે વસ્તુ આમાં આવે છે કે મિત્રો આપણા માતા પિતા આપણને વારંવાર કહે કરે અને આપણને બધાને કંટાળો આવે સાંભળવાનો. આપણે બધા જે છે એ થાકી જઈએ છે સાંભળતા. હા કે ના? હા પાડો. હા પાપીઓ શું હા પાડો છો? બેશરમો પાડો કે હા. અને એટલું બોલવું કરે થાકી જવું. મિત્રો આ જગ્યાએ સમજો કે તમારા પેરેન્ટ્સ તમારી આ સફળતા તરફ તમને લઈ જવાનો પ્રયત્ન કરે છે. અને જે રીતના અહીંયા યુવરાજ આવ્યો, યુવરાજ હતો નામ શું હતું? દેવિક, સોરી, દેવિક આવ્યો. જે રીતના આ દેવિક, એ જ રીતના મિત્રો સમજો કે તમારા ટીચર્સ તમારા માટે તમારો સહારો બને છે અને તમને આ જગ્યાએ સપનાઓ સુધી લઈ જાય છે. પણ વિશ્વાસ રાખવો પડે. જો અથવા માની લો કે મેં કોઈ અનનોન વ્યક્તિને બોલાવ્યો હોત તો આ વિશ્વાસ કરી શકત? ના કરી શકત. એ તૈયાર જ ના થાત કે ના ભાઈ હું તને મારી જાતને સોંપું જ નહીં ઉચકવા માટે, છે કે નહીં? પણ એ પહેલા એને શું કર્યું? વિશ્વાસ કર્યો. એટલે તમને બી મિત્રો પહેલા વિશ્વાસ કરવો પડશે તમારા ટીચર્સ ઉપર. આપણા માટે તો પ્રોબ્લેમ શું છે? ટીચર્સની ખેંચીએ તો પહેલેથી દુશ્મન બના કે બેઠો. ટીચર્સ આપણા માટે ગુરુ છે, આપણા ભગવાન છે, આપણા માટે બધું જ છે. કેમ કે એ એવા લોકો છે મિત્રો કે તમારી હજારો ભૂલો માફ કરીને બી તમને ફરીથી ભણાવે છે. વિચાર કરો, મારો દીકરો શ્યામ રાહ જોવે છે. એકવાર જોરદાર તાલીઓ એની મહેનત માટે. શાબાશ. મન નહોતી ખબર હો મારો છોકરો આટલું કૂદી જશે. સરસ. મિત્રો તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકો વાહન ચલાવતા હશે, ટુ વ્હીલર ચલાવતા હશે. હા કે ના? કેટલા સ્ટુડન્ટ એવા છે જે લોકો ટુ વ્હીલર ચલાવે છે? અરે વાહ, હો, વેરી ગુડ. તું રહીને હાથ ઉપર કર્યો છે. યાદ આવ્યું હતા આની ટુ વ્હીલર બે પૈડા વાળું તો આપણે ચલાવી લઈએ છીએ. સરસ. તો મેક્સિમમ સ્પીડ કેટલી ભગાઈ છે? 200. તો 20 ની સ્પીડ. સરસ. હા, એનાથી ઉપર કોઈ 40, 60? વેરી ગુડ. 60 થી ઉપર કોઈ ખરું? 80? શાબાશ. આ હાથમાં પાટો એટલે જ. અચ્છા, હમણાં મજા આવી. આની પહેલાના સેશનમાં સેમ પૂછ્યું તો સવાલ મેં પૂછ્યો ત્યારે કે કેટલાની સ્પીડ ઉપર વાહન ભગાયું છે તો મને જવાબ આપતા પહેલા કે હાથ ઉપર કરતા પહેલા બધા પાછળ જોવે. પપ્પા તો આ હાથ તો જવાબ આપીએ. પછી જે બિચારા આ બધા આવી રીતના કે 20 સ્પીડ સાહેબ. હવે એની મમ્મી આવી હશે. નથી આવી? પપ્પા આવ્યા છે? સરસ. હા, બકા આ છે ને મમ્મી, पब्लिक मम्मी है जिसका कोई नहीं उसका मैं हूं, तो टेंशन ना ले. હા, તો મિત્રો આ જગ્યાએ આ ભાઈ આપણા જે છે એને 80 ની સ્પીડે બતાવી છે. બેટા શું નામ તારું? દિવ્ય. દિવ્ય ને દિવ્ય એટલે શું થયું બેટા? તારા પપ્પા બી દૃશ્યમ પિક્ચર જોતા હતા, દૃશ્યમાં દૃશ્યમ લાગ્યું એવી રીતના દિવ્યમાં દિવ્યમ લાગ્યું. વાહ, સરસ. તો દિવ્યમ જે છે, અચ્છા એના પપ્પા મમ્મી આવ્યા છે? દિવ્યમના પેરેન્ટ્સ આવ્યા છે? એ રહ્યા મમ્મી. ઓકે, તો તમે જ બરાબર છો એના માટે. અને તું ગયો બેટા. મમ્મી આવી છે, મમ્મી ખબર પડી ગઈ.
બેટા દિવ્યમ, તને રસ્તો દેખાતો હતો જ્યારે તું ચલાવતો હતો? હા. અને કયા રસ્તે તું 80 ની સ્પીડે જતો હતો? કેમ કે મને તો એક દિવસમાં ધોરાજીમાં એક રસ્તો એવો દેખાયો ને કે જેમાં 80 ખેંચાય. કયા રસ્તે ચલાવતો હતો? અચ્છા, એ ક્યાં આવ્યું? હાઈવે તરફ આવ્યું? અચ્છા, સરસ. આપણે બાકી છે એ રસ્તે જવાનું, મને ખબર નથી. વેરી ગુડ. તો બેટા એક વાત કે હાઈવે ઉપર જાય તો તું 80 ના 100 ઉપર તો જઈ જ શકે. રસ્તો મસ્ત ખાલી હોય, જોરદાર હોય. હવે ના જ પાડે છે. ના, મમ્મી આવી મને ખબર નહોતી, સાહેબ બોલે તો નહીં. વેરી ગુડ. તો દિવ્યમ બેટા એક વાત કે અને રસ્તો દેખાતો હતો એટલે તું એ સ્પીડે ગયો. પણ માની લે કે આપણે હાઈવે ની તરફ જઈએ, સોમનાથ હાઈવે તરફ જઈએ, તો અત્યારે થોડીક શરદીનો સીઝન ચાલુ થયો છે, ઠંડક છે સારી. સવારના પહોરમાં વહેલી સવારે ઝાકળ હોય છે હાઈવે ઉપર. ઝાકળ એટલે ફોગ, રાઈટ? તો અથવા આવો કોઈ ફોગ હોય તો તું એ સ્પીડ ઉપર જઈ શકીશ, હા કે ના? કેમ? આગળનો રસ્તો ના દેખાય એટલે. એનો મતલબ કઈ વસ્તુ મિસિંગ છે? હા, વેરી ગુડ. શું બોલ્યો? વિઝિબિલિટી. વિઝિબિલિટી નો મતલબ શું મિસિંગ છે? વિઝન. વિઝન મિસિંગ છે. આ વસ્તુ વિચાર કરો મિત્રો કે ક્યાંક ને ક્યાંય આ समझवा वाली बात है। हमारा दिव्यम सोचिए कि जो एक्टिवा को लेकर वो इतनी स्पीड में चला सकता है, उसको रास्ता पता है, उसको ये पता है कि उसको किस दिशा में जाना है। व्हीकल वही है, इंजन वही है, चलाने वाला दिव्यम भी वही है, लेकिन सब कुछ होकर भी अगर विजन नहीं है, यानी जिस रास्ते पे हम जा रहे हैं उसके आगे कुछ दिखाई नहीं दे रहा है, तो वो उस रफ्तार को हासिल नहीं कर सकता है। और इसलिए दोस्तों समझने की कोशिश कीजिए कि हम में से हर किसी का प्रॉब्लम यही है। भारत का सबसे बड़ा दर्द ये है कि उसकी युवा शक्ति को ये नहीं पता है कि आगे इस दिशा में जाना है। हम में से हर कोई फरारी का इंजन है अपने दिमाग से। हम सबके अंदर हौसले जबरदस्त है, आत्मविश्वास मजबूत है, दिमाग की शक्ति और ताकत वही है, लेकिन प्रॉब्लम ये है कि ये सब कुछ होकर भी हमें किस दिशा में आगे बढ़ना है उसका विजन नहीं है, इसलिए हम अपनी उस रफ्तार को हासिल नहीं कर पाते। याद रखिए दोस्तों, हम सबको अपनी उस रफ्तार को अगर हासिल करनी है तो हमें आगे चल के क्या बनना है, हम क्या चाहते हैं, किस दिशा में आगे बढ़ना चाहते हैं। अगर ये रास्ता हमें क्लियर नजर आना शुरू हो जाता है तो इस दुनिया में कोई नहीं है जो आपको कभी रोक सकता है। और इसलिए दोस्तों हमें अपनी उस रफ्तार को तेजी से आगे बढ़ाना है। दोस्तों आप सब जो है यहाँ पे बैठे, उन सबको जिंदगी में कौन सी चीज की जरूरत है? पैसा। रीजन बेटा, रीजन हमारा एक आखो पाठ है चालू। हाँ, जोरदार है। मैं कीधु आप सबको किसकी जरूरत है? आटली रामायण चलाई हमारा विजन विजन विजन, तो कैसे नहीं जरूरत है? पैसा। पैसा है तो बड़ी 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 बात है। સરસ, કઈ વાંધો નહીં બેટા, પૈસા માટે બી વિઝન જોઈએ। 5 કરોડ રૂપિયા હાથમાં આપી દીધું, હું આનું કરું છું કેમ થઈ જશે? વિઝન નહીં હોય તો પૈસા હશે ને તો બી માણસ એને ખોઈ બેસે છે। સૌથી મોટું ઉદાહરણ કોણ? અનિલ અંબાણી। કોઈનો સગામાં હોય તો સોરી, પહેલેથી જ હા, તો બધા કોઈ કોઈ મોટા મોટા માણસો ખબર નહીં। હવે વિચાર કરો, આપણા ધીરુભાઈ અંબાણીએ બંને ભાઈઓને 100% કોઈ પણ પ્રકારનો અન્યાય વગર બંનેને પરફેક્ટ વેતના ભાગલા પાડીને આપ્યા, હા કે ના? બરાબર છે? રૂપિયા તૈયાર મળ્યા બંનેને, જબરજસ્ત કરોડ રૂપિયા મળ્યા। એક ભાઈને વિઝન હતું કે એનું શું કરવું, બીજા ભાઈને વિઝન કદાચ હશે પણ એને સરખું ન ચલાવી શક્યો, તો એક ભાઈ આગળ વધીને જીઓ બન્યું અને બીજો ભાઈ આગળ વધીને એના ભરોસે જીવતો થયો। બરાબર છે?
એટલે હવે વિચાર કરો કે વિઝન બહુ જ જરૂરી વસ્તુ છે. એટલે પૈસા બી આવી જાય તો એના ઉપર જો વિઝન નહીં હોય ને તો તમે આખા બરબાદ થઈ જાઓ. કહેવાનો મતલબ એ છે. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે જીવનમાં આગળ વધવા માટે વિઝન જરૂરી છે. એ કોણ લોકો છે કે જે લોકો તમારા આ વિઝનથી કે તમારી સફળતાથી સૌથી વધારે ખુશ થશે? કોણ? શ્યામ, કોણ બેટા? એટલે હું, માતા પિતા. એવું થાય. તો મિત્રો આ જગ્યાએ આપણા માતા પિતા સૌથી વધારે ખુશ થાય અને આપણા એ બોલવું જરૂરી છે. એનું કારણ છે ઘણા લોકો મહેનત કરતા હોય કોકના પપ્પા મમ્મીને ખુશ કરવા. મિત્રો એકવાર આપણે આપણા માતા પિતા જે કે આપણા માટે ભગવાન છે એમના માટે થઈને એકવાર આંખો બંધ કરી અને દિલથી एक नानकड़ी बात करिए. मैं रिक्वेस्ट करता हूं आप सभी को कि प्लीज अपनी आंखें बंद कीजिए और मैं जो भी कुछ कहता हूं उसको ध्यान से दिल से सुनने की और समझने की कोशिश कीजिए. दोस्तों, इस दुनिया में हमें से हर कोई सपना देखता है. आदमी को कल हमें से हर कोई उन सपनों को हकीकत में भी जरूर बनते, लेकिन हमसे भी ज्यादा कोई और है जो हमारे इन सपनों को हकीकत में बदलते हुए देखना चाहते हैं. और वो है हमारे माता पिता. ये वो लोग हैं दोस्तों जिन्होंने हमें ये जिंदगी दी है. ये वो लोग हैं जिन्होंने हमें एक मौका दिया है इस दुनिया में कुछ करने. सोचिए दोस्तों, जिस तरीके से आज हमें से हर कोई कभी ना कभी ये सोचता है और कहता है कि मैं अपने लिए एक शानदार गाड़ी खरीदूंगा, कभी बड़ा घर बनाऊंगा. ठीक उसी तरीके से हमारे माँ बाप ने भी ऐसे ही कुछ सपने देखे थे अपने लिए इसी उम्र में. और उन सपनों को पूरा करने के लिए दोस्तों उन्होंने मेहनत की, बहुत मेहनत की और पैसा कमाया. वो जो भी कुछ पैसा कमाते उनमें से कुछ पैसा बचाते अपने सपनों की गाड़ी और कुछ पैसा बचाते अपने सपनों के. सोचिए दोस्तों, धीरे धीरे वो अपने सपनों के बहुत करीब पहुंचते गए. और एक दिन दोस्तों हम आते हैं उनकी जिंदगी में, हंसते खेलते मुस्कुराते. हमारी आंखों के रंग को देखकर हमारे माँ बाप ने अपनी जिंदगी के सारे उन सपनों को कहीं से छोड़ा. जब उन्होंने हमें गोदी में लिया तो न जाने दोस्तों जिन सपनों से वो अपने सपनों की गाड़ी खरीदना चाहते थे उसे पीछे छोड़कर उन्होंने ये सोचा कि इन पैसों से मैं अपने बच्चे की इन खुशियों को खरीदूंगा, उसके चेहरे पर इस मुस्कुराहट को कभी दूर नहीं देखूंगा. जिन पैसों से शायद हमारे माँ बाप घर खरीदना चाहते थे उसे मिटाकर उन्होंने देख दिया कि इन पैसों से मैं मेरे बच्चे की पढ़ाई और उसकी परवरिश और उसकी सभी जरूरतों को पूरा. हमारे माँ बाप ने अनगिनत सपनों को क्योंकि वो हमारी परवरिश में कोई कमी नहीं है. सोचिए दोस्तों, जब हमें से हर कोई पहली बार चलना सीखा, एक तरफ हमारी माँ दूसरी तरफ हमारे पापा, हम छोटे से नन्हे से कदम को जमीन पर संभलते हुए रखकर लड़खड़ाते हुए गिरते संभलते उठते बैठते अपने मम्मी से पापा की ओर जाते. आपको क्या लगता है कि आप अपने पापा की पुकार से सुनकर समझकर वहां पहुंचते? जी नहीं दोस्तों, वो उनकी दिल की पुकार थी और आप उनकी उस आवाज को सुनकर वहां दौड़े चले जाते. ये वो लोग हैं दोस्तों जिनसे हम अपने बचपन में बहुत प्यार करते. आज न जाने दोस्तों हम थोड़े दूर हो गए हैं अपने माँ बाप से. शायद हमें लगता है कि हमारे माँ बाप हमें नहीं समझ पाते. हम किससे उल्लू बना रहे हैं दोस्तों? ये वो लोग हैं जिन्होंने हमें तब समझा है, जाना है कि हमें भूख कब लगी है, प्यास कब लगी है
और आज हम ये कहते हैं कि हमारे माँ बाप समझ नहीं पाते। ये वो लोग हैं दोस्तों जिनको ईश्वर ने चुना है। इस दुनिया में हमें से हर कोई सब कुछ चुन सकता है, अपने दोस्त को चुन सकता है, करियर को चुन सकता है, लेकिन एक ही चुनाव हमारे हाथों में नहीं होता है, वो है अपने माँ बाप को चुनना। और आपके विधाता ने उन्हें चुना है आपके लिए। वो जो भी है, जैसे भी है, आपके है। इस दुनिया में दोस्तों जब कभी हम ये कहते हैं कि माँ मैं इस चीज को नहीं कर सकता हूं, मैं ये चीज को नहीं कर पाता हूँ, ये कहना आसान है, लेकिन सोचिए हमारे माता पिता में क्या भी उन्हें ये लगता है कि अगर किसी और का बच्चा इस चीज को कर सकता है तो मेरा बेटा या बेटी क्यों नहीं कर सकता। वो परवरिश में कौन सी कमी रही है जिसके वजह से आज मेरा बच्चा ये कह रहे कि माँ मुझसे ये नहीं होगा। हम सब काबिल है दोस्तों। जब हम साइकिल चलाना सीख रहे थे तो हम सीखते चिल्लाते और कहते कि पापा मुझे करना है। पापा एक हाथ से कंधे को पकड़ते, दूसरे हाथ से साइकिल को संभालते और वो दौड़ते। वो तब तक दौड़ते रहते जब तक कि हमने साइकिल खुद नहीं संभाली। जैसे हाथों को हल्के से छोड़ा तो हम सीखते चिल्लाते और कहते कि पापा मुझे डर लग रहा है। और आपके पापा सिर्फ आपको एक चीज कहते हैं और मैं मुझे कभी छोड़ना नहीं। आज की तारीख में दोस्तों हमारे साथ ये हमारे साथ वो हमारे कभी का सामना करते हुए सोचिए दोस्तों, उस वक्त को याद कीजिए जब शायद हमें से हर कोई कभी ना कभी बोर्ड की एग्जाम्स देगा। एक साल बाद थोड़ी ही समय में हम अपनी एग्जाम्स के लिए तैयारी करेंगे। आज तक हमें एग्जाम्स के लिए आधी आधी रात तक हमारी माँ हमारे लिए जागती है। वो बारी बारी से आकर हमें पूछती है कि बेटा भूख लगी है, कॉफी बना दो, कुछ चाहिए। हम सिर्फ बातें पर मम्मी से कहते हैं कि मम्मा आप सो जाओ, लेकिन एक माँ कैसे चैन की नींद सो सकती है जब उसका बच्चा जाग रहा है। अगर हमें कुछ हो जाता है तो हमारे माँ बाप की भावों को मिल जाती है, लेकिन अगर उन्हें कुछ होता है तो वो हमें कोरोना के 2 साल हमें एहसास करने को मिलेगा दोस्तों कि घर कैसे चल रहा है। भारत बंद था 2 साल में, लेकिन हमारे घर के खर्चे चालू है। सोचिए दोस्तों, कैसे इस तरीके से हमारे माँ-बाप ने हमें घर को संभाला, हमें पढ़ाई लिखाई ना की। सबसे पहले आपके हाथों में मोबाइल फोन दिया और उस मोबाइल फोन में हम कभी लेक्चर्स देखते हैं तो कभी मम्मी पापा का दूर जाकर या फिर उससे रस्ते दूर रहकर गेम्स खेलते हैं। हमारे माँ बाप ने हम पर भरोसा किया, विश्वास रखा, लेकिन आजकल शायद दोस्तों हमने उसको बहुत नादानी में लिया है। हम बहुत ही मस्तियों में खो चुके हैं, लेकिन वक्त क्या है दोस्तों कि हम जो थे और हम जो होंगे उसमें फर्क होगा। इस जिंदगी में हम आए हैं और इस परिवार के साथ हम जुड़े हैं, ये ईश्वर का फैसला था। लेकिन अब हम अपने इस परिवार को और अपने माता पिता का स्तर ऊपर करके और हम अपने परिवार को किस मुकाम तक ले जाते हैं, ये चुनना हमारे हाथ में है। एक मां शेर की होती है
और वो अपने बच्चे को कभी कमजोर नहीं देख सकती। और हम कमजोर नहीं हैं। हमारी माँ ने हमारी हमारे पिता ने हमारी हर संगत को समय से पहले बना दिया। अगर कमी है तो शायद अगर कमी है तो शायद हमारी सोच की अपने दोस्तों एक ऐसा दूसरा जाते देखा कि अपनी शक्ति ईश्वर के साथ कर रहा है। आप सब अपनी आंखें खोल सकते हैं। दोस्तों, हम में से हर कोई यहाँ जो बैठा है वो किसी कारण से है। कुछ कर दिखाना चाहते हैं, कुछ सपने लेके बैठे हैं। हम जहां है कुछ और बात नहीं। दोस्तों, आप सभी को इस मुकाम तक और इस समझदारी तक पहुंचाने के पीछे जो लोग हैं वो हमारी टीचर्स हैं। ये वो टीचर्स है, ये वो शिक्षक है, ये वो गुरु है जो आपको सत्य दिखाते हैं। एक सच्चा गुरु वो है जो ये सच्चा गुरु वो होता है दोस्तों जो शायद खुद अपने परिवार को पीछे भूल जाता है, लेकिन दूसरों के बच्चों के लिए दिन और रात मेहनत करके उसके सपनों के लिए और उसकी सफलता मेहनत करता है। और ऐसे हमारे साथ हमारे मौजूद इस स्कूल के सभी टीचर्स और मैनेजमेंट के लिए जोरदार तालियां होता है।
है मातृदेवो भवः, पितृदेवो भवः, आचार्यदेवो भवः। ये सभी ईश्वर के साथ क्यों है? इसके लिए क्योंकि दोस्तों के सबसे पहले लिखा गया है और हमारे संस्कृति में कहीं इसे पढ़ा गया है। इसीलिए कहा गया है कि जब कृष्ण की बात करें तो दोस्तों कृष्ण कृष्ण सुकुमार 100 गलतियों में उसका गला काट दिया था। तो हमारे माता पिता का भी हमारी सारी गलतियों को माफ करने के बाद भी हमें अपनाते हैं। और इसीलिए दोस्तों वो उस कृष्ण से बढ़कर है हमारी जिंदगी में, जो तुम्हें बार बार माफ करते हैं लेकिन तुम्हें अपने से दूर नहीं। ये हमारे टीचर्स, ये तुम्हारे माँ बाप है, जो शायद खुद पीछे रहता है लेकिन आपको कभी झुकते नहीं देंगे। थैंक यू सो मच आप सभी को। इन्होंने आज इस कार्यक्रम को सभी स्टूडेंट्स को है वो मोबाइल का इस्तेमाल बंद करें और समझने की कोशिश करें कि भारत को आगे बढ़ने से कोई मुक्त कर रहा है और वो मुफ्त में उसको कर रहा है। आप सबको मुफ्त में इंस्टाग्राम देता है, स्नैपचैट देता है, यूट्यूब देता है, समय बिगाड़ने के लिए सारे साधन हैं, उससे उनका कुछ नहीं बिगड़ रहा है क्योंकि भारत के लोग उसकी युवा शक्ति अगर उसकी आदत की अंदर लग जाएंगे तो वो उससे कई गुना ज्यादा उसमें कमा रहे हैं। भारत को आगे ना आने देने में उनकी कमाई ज्यादा हो रही है, उनसे 100-200 रुपए में उनका कुछ नहीं होने वाला है। तो इसलिए दोस्तों समझने की कोशिश कीजिए, मोबाइल फोन आज से ही आप सबको जो है जरूरत उसकी नहीं है। दुनिया उससे पहले भी चलती थी, अभी भी चल सकती है। आप में से कितने बच्चे आज कोशिश करेंगे और ये कोशिश करेंगे कि हम सब मोबाइल फोन को छोड़कर जितना जरूरत है उतना ही रखना है और मोबाइल फोन को बाद में छोड़ देंगे। कितने लोग ये कोशिश करने का प्रॉमिस करते हैं? वेरी गुड। पेरेंट्स एक बार जोरदार तालियां हो जाए अपने बच्चों के इस इनिशिएटिव के लिए। तो दोस्तों आशा करते हैं कि मिलेंगे हम फिर से अगले साल। थैंक यू सो मच आदर्श परिवार को इसलिए बहुत ही धन्यवाद आप सबका आने के लिए। जय हिंद, जय भारत, जय श्री कृष्ण।